નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો દિલીપ ઠાકોર. દોસ્તો, આજે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે જે નવી યોજના બહાર પાડી છે એના વિશે વાત કરવાનો છું. 1 ફેબ્રુઆરી 2025ના રોજ આપણું ઇન્ડિયાનું એટલે ભારત દેશનું જે બજેટ 2025-26 માટે જે બજેટ રજૂ થયું એની અંદર કિસાનો માટે પણ અલગ યોજનાઓ માટે જે ફાળવણી થઈ છે એની અંદર પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના એના વિશે ચર્ચા કરવાનો છું. દોસ્તો, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના શું છે? આ યોજના કેટલા જિલ્લાઓની અંદર સૌપ્રથમ એની શરૂઆત થશે, ત્યારબાદ એની પ્રોસેસ શું છે એ તમામ માહિતી આપીશ. દોસ્તો, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની વાત કરવામાં આવે તો સૌપ્રથમ આ યોજના 100 જિલ્લાની અંદર તેની શરૂઆત થશે. 100 એવા જિલ્લા સિલેક્ટ કરવામાં આવશે કે જ્યાં આગળ ખેતીની ઉપજ ઓછી છે, ત્યાં આગળ કોઈ આધુનિક સગવડ નથી, સિંચાઈની સગવડ નથી, પાણીની સગવડ નથી, વીજળી કે આધુનિક કોઈ સાધન સામગ્રી નથી. ત્યાં આગળ ખેડૂતો ખેતી હવે છોડી રહ્યા છે તેવા જિલ્લાઓ સિલેક્ટ દેશની અંદરથી એવા 6 જિલ્લા સિલેક્ટ કરવામાં આવશે અને ત્યાં આગળ મફત વીજળી, સિંચાઈની સગવડ અને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ ત્યાં પૂરું પાડવામાં આવશે. આ તમામ સુવિધા આ યોજના થકી ખેડૂતોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના સહયોગથી આ જે તમામ સગવડ છે જે ખેડૂતોને પૂરી પાડવામાં આવશે અને ત્યાં આગળ ફરીથી કૃષિ ઉત્પાદન વધે અને ખેડૂતો કૃષિ તરફ રુચિ વધારે અને ખેતી પ્રત્યે જે ગામડા છોડી રહ્યા છે તે લોકો ખેતી પ્રત્યે વધુ ધ્યાન આપે અને ગ્રામીણ અર્થવ્યવસ્થા છે એ વધુ મજબૂત થાય, એના માટેની આ યોજના છે. દોસ્તો, પ્રધાનમંત્રી કૃષિ ધન ધાન્ય યોજના આપણને આમ તો એવું લાગે કે આ યોજનાની અંદર શું મળશે, પણ જે 100 જિલ્લા સિલેક્ટ થશે અને ત્યાં આગળ મફત વીજળી, પાણીની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતર, બિયારણ, આ તમામ સુવિધાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે, ત્યારબાદ ખેડૂતોને ઘણી બધી મુશ્કેલી ઘટી જતી હોય છે અને જે ઉત્પાદન થાય એ ઉત્પાદન સારા પોષણક્ષમ ભાવે ખરીદી કરવાની પણ પ્રોસેસ ત્યાં આગળ કરવામાં આવશે. એટલે આ યોજના બહુ જોરદાર છે. દોસ્તો, સૌપ્રથમ 1.7 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે અને આ યોજના 3 વર્ષની અંદર 2027 સુધીની અંદર આખા દેશની અંદર દેશના તમામ જિલ્લાઓ આની અંદર આવરી લેવામાં આવશે અને તમામ ખેડૂતોને આ પ્રધાનમંત્રી કૃષિ ધન ધાન્ય યોજનાનો લાભ મળશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.